નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ અને કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય એવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર મહત્વપૂર્ણ અપડેટ। આવનારી અવનવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી લેજો। દોસ્તો, આગળ વાત કરીએ તો હાલ એક ખરાબ અપડેટ આવી રહી છે કે પીજીવીસીએલની અંદર ખાલી પડેલી 361 જગ્યામાં ભરતી નહીં કરાતા ઉમેદવારોએ હોબાળો કર્યો છે। વિરોધ પ્રદર્શનમાં એનએસયુઆઈ પણ જોડાયું છે। સમગ્ર મામલો સમજીએ તો પીજીવીસીએલ દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં અગાઉ મેરિટ મુજબ ઉમેદવારોની ભરતી કરાઈ જોકે ત્યારબાદ ઉમેદવારોએ તપાસ કરતા 361 જેટલી જગ્યાઓ ખાલી પડી હતી, જેમાં મેરિટમાં અગ્રક્રમે રહે અને ભરતીમાં બાકી રહેલાને સમાવવાની માંગ સાથે અને દાવેદારોએ આજ રોજ વીજ કચેરીએ હોબાળો પણ કર્યો છે। તો પીજીવીસીએલ પહોંચેલા ઉમેદવાર મયુરસિંહ જાડેજા જણાવ્યું કે વીજ તંત્ર દ્વારા જાન્યુઆરી 2023માં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી। વર્ગ 4ની આ ભરતીમાં 6287 ઉમેદવારોએ પરીક્ષા આપી। આ સંદર્ભે વિગતો મેળવવા 46 ડિવિઝનમાં આરટીઆઈ કરી હતી, જેમાંથી 8 ડિવિઝન દ્વારા જવાબ આપવામાં આવ્યો અને તેમાં 361 જગ્યા ખાલી હોવાનું પણ સામે આવ્યું છે, જેથી જગ્યાઓ ખાલી હોવા છતાં શા માટે ભરતી કરવામાં નથી આવતી એવી રજૂઆત પણ કરી હતી। સૂત્રો જણાવ્યા મુજબ રજૂઆત કરતા